સુરત હિન્દુ મિલન મંદિર અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી ગણેશ મહોત્સવને લઈને મહત્વની પત્રકાર પરિષદ યોજાઈ હતી। સુરત ગણેશ ઉત્સવ સમિતિ પર થયેલા આક્ષેપ બાબતે મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું। સુરત હિન્દુ મિલન મંદિર અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી। આગામી ગણેશ મહોત્સવને લઈને મહત્વની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત ગણેશ ઉત્સવ સમિતિ પર થયેલા આક્ષેપ બાબતે મહત્વની બેઠક યોજાઈ હતી। અંબારીશ નંદજી મહારાજે કહ્યું કે સુરત ગણેશ ઉત્સવ સમિતિ છેલ્લા 36 વર્ષથી સક્રિય છે। વર્ષો પહેલા ગણેશ ઉત્સવમાં જે દૂષણો થતા હતા તે રોકવા ગણેશ ઉત્સવ સમિતિની સ્થાપના થઈ હતી। યુવાઓ ગણેશ ઉત્સવનું ધાર્મિક મહત્વ સમજાવવા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પ્રયાસો કરવામાં આવશે। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। મિત્રો, ગણેશ ઉત્સવ હવે નજદીક આવી રહ્યું છે, ત્યારે વર્ષોથી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરમાં ગણેશ ઉત્સવ રંગે ચંગે કોમી એકલાસમય વાતાવરણમાં શાંતિથી ગરિમાપૂર્વક રીતે ઉજવાય એને માટે અમે પ્રયાસ કરીએ છીએ। વર્તમાન થોડાક દિવસ પહેલાં અમને જે કોઈ ખબર મળ્યું કે બીજી કોઈ સંસ્થા, બીજી કોઈ મંચની રચના કરવામાં આવ્યું અને એમાં જે કેટલીક માહિતી, જે કેટલીક માંગણી કરવામાં આવી છે, જે બિલકુલ એમાં સહમત થઈ શકાય એવું નથી। ફરીવાર આપણે તાપી નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું અને જે એ છે મૂર્તિઓ છે એ 18 ફૂટ 20 ફૂટની મૂર્તિઓ બનાવવાની અને મંડપો જે છે મંડપો પણ વિશાળ બનાવવાની, તો આ બધા જે માંગણીઓ છે એ જાહેર જનતાના હિત માટે નથી। માટે ગણેશ ઉત્સવ સમિતિ, સાધુ સંતો અને જે ગણેશ આયોજકો મિત્રો છે એ પણ એમાં સહમત નથી। અમે એના એ કરીશું, ઉપર સુધી આપણે વિરોધ, કારણ કે કોર્ટની આદેશ છે, કોર્ટનું હુકુમ છે, હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટનું એ છે જજમેન્ટ છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટના જે ગ્રીન ટ્રિબ્યુનલ છે એ ગ્રીન ટ્રિબ્યુનલનું પણ આ અંગે સંપૂર્ણ માર્ગદર્શક છે। તો અમે આ રીતે એને જ અનુસરણ કરીશું, બીજા કોઈનું નહીં। આ અમારી સીધી વાત છે। નમસ્કાર। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।